નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરકેબી સ્કૂલ ઓનલાઈન લેક્ચરની અંદર ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આના અગાઉના લેક્ચરની અંદર આપણે જે કન્ટિન્યુ ટેન્સનો જે અભ્યાસ કરતા હતા, કન્ટિન્યુ ટેન્સની અંદર ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સનો અભ્યાસ કર્યો, ત્યારબાદ ધ પાસ્ટ કન્ટિન્યુ ટેન્સનો પણ આપણે અભ્યાસ કર્યો છે. હવે કન્ટિન્યુ ટેન્સની અંદર જે ત્રીજો ટેન્સ છે ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, મતલબ ચાલુ ભવિષ્યકાળનો પણ આપણે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલુ ભવિષ્યકાળની અંદર સૌથી પહેલા કોઈ પણ કાળ આપણે જે શીખીએ છીએ એની શું અંગ્રેજી બોલવામાં અને અંગ્રેજી લખવાની અંદર એની ઉપયોગિતા છે, કઈ જગ્યાએ એનો યુઝ થાય છે, ઉપયોગ થાય છે, એ ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભવિષ્યકાળનો અભ્યાસ કરશું. સૌથી પહેલા આપણે જોઈશું એનો યુઝ, એની ઉપયોગિતા. વિદ્યાર્થી મિત્રો, જો કોઈ ક્રિયા ભવિષ્યમાં અમુક સમયે શરૂ થવાની સંભાવના હોય અથવા તો અમુક સમય સુધી કોઈ ક્રિયા છે એ ચાલુ રહેવાની પોસિબિલિટી સૂચવતી હોય, શક્યતા દર્શાવતી હોય, ભવિષ્યમાં કોઈ ક્રિયા છે એ અમુક સમયે ચાલુ થવાની સંભાવના છે, તો એવી ક્રિયાઓ, ભવિષ્યની ચાલુ ક્રિયાઓ દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. તો આ હતી એની ઉપયોગિતા કે ભવિષ્યની અંદર કોઈ ક્રિયા છે એ ચાલુ થવાની સંભાવના છે અથવા તો ચાલુ થશે એવી જે ક્રિયાઓ છે એ ચાલુ ભવિષ્યકાળની અંદર દર્શાવવામાં આવે છે. તો ઉપયોગિતા સમજ્યા બાદ હવે ચાલુ ભવિષ્યકાળ માટે સૌથી જરૂરી એવી એની સેન્ટેન્સ પેટર્ન છે, એની જે વાક્ય રચના છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા એની વાક્ય રચના લખેલી છે. તો વાક્ય રચનામાં સૌથી પહેલા આવે છે કર્તા, સબ્જેક્ટ, ત્યારબાદ ભવિષ્યકાળ સૂચક બે શબ્દો છે વિલ અને શેલ, ત્યારબાદ ફરજિયાત છે એ 1 સેકન્ડ, વિલ શેલ પ્લસ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ત્યારબાદ ઓબ્જેક્ટ કર્મ, ત્યારબાદ અધર વર્ડ, અન્ય શબ્દ. તો ભવિષ્યકાળની અંદર વાક્ય રચનામાં જોઈએ તો સૌથી પહેલા આવે છે સબ્જેક્ટ, કર્તા, ત્યારબાદ ભવિષ્યકાળ સૂચક બે શબ્દો વિલ અને શેલ નો ઉપયોગ થાય છે, ત્યારબાદ ચાલુ ભવિષ્યકાળની અંદર ફરજિયાત વિલ અને શેલ પછી બી નો ઉપયોગ કરવાનો છે, આ ખાસ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, જે ક્રિયાપદના V4 છે, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો આઈએનજી માટેના જે કંઈ નિયમો હતા આગળ ઉપર આપણે એનો અભ્યાસ કરેલો છે, સેમ એજ રૂલ્સ એ ક્રિયાપદના આ V4 ની અંદર આપણે એનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ ઓબ્જેક્ટ આવશે, કર્મ, ત્યારબાદ અધર વર્ડ. ફરી વખત જોઈ લઈએ. કર્તા વિલ શેલ પછી ફરજિયાત બી, ક્રિયાપદનું V4 નું રૂપ એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દ. નીચે એક એક્ઝામ્પલ લખેલું છે, ધ બોય વિલ બી રનિંગ ફાસ્ટ, એટલે કે છોકરો છે એ ઝડપી દોડશે, છોકરો ઝડપી દોડશે. તો ભવિષ્યની અંદર આ ક્રિયા છે એ ચાલુ હશે એવું દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે જોઈએ કર્તા છે વિલ, પછી એની સાથે મૂકેલું છે બી, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અધર વર્ડ તરીકે ફાસ્ટ છે, એટલે કે ધ બોય વિલ બી રનિંગ ફાસ્ટ. આ પ્રમાણે આપણે એની વાક્ય રચના છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે. કર્તા વિલ શેલ પછી મૂકવાનું છે ફરજિયાત બી, પછી ક્રિયાપદનું V4, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ. તો આ જે સ્ટેટમેન્ટ ટાઈપ સેન્ટેન્સ હોય છે, વિધાન વાક્યો હોય છે, એના માટે આ વાક્ય રચના જરૂરી છે. ત્યારબાદ ચાલુ ભવિષ્યકાળની જો નેગેટિવ સેન્ટેન્સ બનાવવા હોય, નકાર વાક્યો બનાવવા હોય તો એનો પણ આપણે સાથે સાથે અભ્યાસ કરી લઈએ. નેગેટિવ સેન્ટેન્સની અંદર જોઈએ તો સૌથી પહેલા એની વાક્ય રચનામાં આવે છે સબ્જેક્ટ, કર્તા, ત્યારબાદ આવે છે વિલ અને શેલ, પછી આપણે મૂકીએ છીએ વિધાન વાક્યની અંદર બી, પણ નકાર વાક્ય છે એટલે વિલ અને શેલ પછી આપણે નોટ નો ઉપયોગ કરવાનો છે, ત્યારબાદ બી મૂકવાનું છે. ખાસ યાદ રાખશું કે આના આગળ ઉપર જ્યારે આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનો અભ્યાસ કરશું ત્યારે પણ જે મોડલ હોય છે
એને પછી બી મૂકીએ છીએ. ચાલુ કાળ હોય તો આપણે બીઈંગનો ઉપયોગ કરીએ છીએ, પૂર્ણ કાળ હોય તો બીંગનો ઉપયોગ કરીએ છીએ. પણ જ્યારે વાક્ય નકાર હોય અને પ્રશ્ન હોય ત્યારે છે એ બી, બીઈંગ કે બીંગને આપણે જુદા પાડવા પડે છે. એટલે કે એ જે ટુ બી નું રૂપ હોય છે એની સાથે આવતા નથી. પણ યાદ રાખવું, ક્રિયાપદની સાથે બી મૂકવું. આ બી છે એ નોટની પહેલા આવવું જોઈએ નહીં. આ બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખશું. કરતા, ત્યારબાદ વિલ સેલ, પછી નેગેટિવ સેન્ટેન્સ છે એટલે નોટ, ત્યારબાદ બી અને પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કર્મ ઓબ્જેક્ટ મૂકવામાં આવે છે અને ત્યારબાદ અધર વર્ડ અન્ય શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ફરી વખત જોઈ લઈએ. કરતા, વિલ સેલ, નોટ, પછી બી, ક્રિયાપદ અને બી છે એ સાથે રહેવું જોઈએ એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કર્મ અને અન્ય શબ્દ. જો આપણે આ નકાર વાક્ય છે એ પૂર્ણ વાક્યની અંદર એનો જવાબ આપવો હોય તો આ રીતે બને. અને ઇન શોર્ટ આપણે એને ટૂંકમાં આન્સર આપવો છે તો આપણે એનું ટૂંકું રૂપ પણ જોઈ લઈએ. will not be. જો આપણે will not be નો ઉપયોગ કરીએ છીએ એટલે કે તો એનું ટૂંકું રૂપ થશે won't be. shall not be નો ઉપયોગ કરીએ છીએ તો એનું થશે shan't be. બી છે એ સાથે મૂકવાનું છે. જો માત્ર વોન્ટ મૂકશું તો એ સાદો ભવિષ્યકાળ થશે, માત્ર શાંત મૂકશું તો પણ સાદો ભવિષ્યકાળ થશે. પણ આપણે ચાલુ ભવિષ્યકાળની અંદર વિલ નોટ બી એ મૂકવું ફરજિયાત છે. તો વિલ સેલ નોટ બી નું ટૂંકું રૂપ થાય છે વોન્ટ બી અને શાંત બી. એના આધારે એક નેગેટિવ વાક્ય કઈ રીતે બનાવવા એના એક્ઝામ્પલ પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. The boys will be playing in the morning. સવારમાં છોકરાઓ રમતા હશે. તો આ વાક્ય છે એને નકાર બનાવવાનો પ્રયત્ન કરીએ. વાક્ય રચના પ્રમાણે જોઈએ તો સૌથી પહેલા આવશે the boys, ત્યારબાદ will, પછી not, પછી be, ક્રિયાપદનું આઈએનજી વાળું playing, પછી કર્મ અને અન્ય શબ્દ હોય તો એનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. playing in the morning. જો આ વાક્ય છે એને આપણે ટૂંકમાં નકાર વાક્યમાં એનો જવાબ આપવો હોય તો જ્યારે નકાર વાક્યને ટૂંકમાં લખીએ ત્યારે એની શરૂઆત થશે નો થી. નો. તો બોયઝ બહુવચન છે એટલે આપણે એના પ્રોનાઉનનો ઉપયોગ કરશું ધેર. No, there. Will not be નું ટૂંકું રૂપ won't be. આ પ્રમાણે આપણે ટૂંકમાં પણ આન્સર એને આપી શકીએ છીએ. બીજું વાક્ય જોઈએ. સુરીલ will be going to વલસાડ. સુરીલ છે એ વલસાડ જશે. તો એને આપણે લખવાનો પ્રયત્ન કરીએ. સુરીલ will be going to વલસાડ એટલે કે સુરીલ છે એ વલસાડ જઈ રહ્યો હશે. તો એને આપણે નકાર વાક્યમાં લખવાનો પ્રયત્ન કરીએ. સુરીલ will not be going to વલસાડ. will અને be ની વચ્ચે not નો ઉપયોગ આવે છે. ટૂંકમાં જવાબ આપવાનો પ્રયત્ન કરીએ એટલે વાક્યની શરૂઆત થશે નો. સુરીલનું જે પ્રોનાઉન છે એ થશે he. will not be નું શોર્ટ ફોર્મ થશે won't be. આ પ્રમાણે ટૂંકમાં પણ નકાર વાક્ય આપણે બનાવી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજી જે જરૂરી બાબત છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્ન વાક્ય, એનો પણ આપણે સાથે સાથે અભ્યાસ કરી લઈએ. જ્યારે પ્રશ્ન વાક્ય બનાવવાનું થાય છે ત્યારે એની વાક્ય રચના આ પ્રમાણે હોય છે. will અને shall છે એ વાક્યની શરૂઆતમાં આવે છે. ત્યારબાદ આપણે મૂકવાનું છે કરતા, સબ્જેક્ટ. ત્યાર સબ્જેક્ટ મૂક્યા બાદ બી અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આ બંને સાથે રહેશે. ત્યારબાદ કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક
કરવાનો છે. એટલે કે વિલ શેલ વાક્યની શરૂઆતમાં, ત્યારબાદ સબ્જેક્ટ, પછી બી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ, અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક આ પ્રમાણે બનાવવાનું છે. એક્ઝામ્પલ લખેલું છે ધે વિલ બી લિવિંગ દિલ્હી ધીસ ઇવનિંગ. તેઓ આ સાંજે દિલ્હી જવા માટે નીકળી જશે અથવા તો નીકળી રહ્યા હશે. તો એના માટે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એ બનાવવાનો પ્રયત્ન કરીએ. ધે વિલ બી લિવિંગ દિલ્હી ધીસ ઇવનિંગ. પ્રશ્ન બનાવીએ તો વિલ છે એ વાક્યની શરૂઆતમાં આવશે, ડબલ્યુ છે કેપિટલ લખાશે. વિલ કરતા છે ધે, વિલ ધે, ત્યારબાદ બી, વિલ ધે બી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લિવિંગ, દિલ્હી ધીસ ઇવનિંગ. ક્વેશ્ચન માર્ક. વિદ્યાર્થી મિત્રો, આ થઈ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાત. હવે આના ઉપરથી આપણે જે પરીક્ષામાં જરૂરી છે WH ક્વેશ્ચન જે અંડરલાઈન કરી હોય છે એના માટે WH પ્રશ્ન નીચેનામાંથી કયો સાચો હશે એ આપણે ગોતવાનું હોય છે. પણ એના માટે આપણે ઈ પ્રશ્ન બનાવતા શીખવું પણ ખાસ જરૂરી છે. જો કર્તાની નીચે લીટી હોય તો પ્રશ્ન શેનાથી બને? વોથી. વોથી પ્રશ્ન બનાવવાનો પ્રયત્ન કરીએ. who એટલે કે કરતા છે નીકળી જશે. who will be who will be leaving Delhi this evening. Question mark. Who will be leaving this evening? Question mark. જો કર્તાની નીચે લીટી હોય તો આ પ્રમાણે બનશે. હવે માનો કે દિલ્હીની નીચે લીટી છે તો ક્યાં જાય છે? ક્યાં માટે where થી પ્રશ્ન બનશે. where વાક્ય રચના પ્રમાણે જોઈએ. where પછી will અને shall નો ઉપયોગ. where will પછી આવે છે કર્તા, એટલે આપણી પાસે કર્તા છે there. where will there પછી મૂકવાનું છે be living this evening. આ સાંજે તેઓ ક્યાં જવા માટે નીકળશે અથવા તો નીકળી રહ્યા હશે? તો કે દિલ્હી. તો where થી પ્રશ્ન બનશે. this evening ની નીચે લીટી હોય તો સમય બતાવે છે, એના માટે પણ આપણે પ્રશ્ન બનાવવાનો પ્રયત્ન કરીએ. when થી પ્રશ્ન બનશે. when will કરતા છે there be living દિલ્હી. તેઓ દિલ્હી જવા માટે ક્યારે નીકળી રહ્યા હશે? તો કે this evening. તો આ પ્રમાણે ઇન્ટ્રોગેટિવ અને WH પ્રશ્નો આપણે બનાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આના અગાઉના લેક્ચરની અંદર આપણે ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ અને આજે આપણે ચાલુ ભવિષ્યકાળનો અભ્યાસ કર્યો છે. સૌથી પહેલા એની ઉપયોગિતા જોઈ કે કોઈ ક્રિયા છે એ ભવિષ્યમાં અમુક સમયે ચાલુ થવાની જે સંભાવના છે એને દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ત્યારબાદ એની જે વાક્ય રચના છે એને પણ આપણે અભ્યાસ કર્યો. કર્તા, will shall, પછી બી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ, અન્ય શબ્દ, એનું એક્ઝામ્પલ પણ જોયું. નેગેટિવ સેન્ટેન્સની અંદર જે કર્તા, પછી will shall, ત્યારબાદ not અને પછી બી. યાદ રાખજો, બી અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપને આપણે સાથે રાખવાના છે. shall અને will ની સાથે બી ને લેવાના નથી. એને પણ જોવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ એના જે એક્ઝામ્પલ છે એને પણ આપણે સોલ્વ કર્યા. ઇન શોર્ટ આન્સર નેગેટિવલી કઈ રીતે આપવો, નકારમાં કઈ રીતે આપવો એનો પણ આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ છે
કે પ્રશ્ન વાક્યો છે એની અંદર સૌથી પહેલું વાક્ય આપણે જોયું તો ઇન્ટ્રોગેટિવ વાક્ય છે એ કઈ રીતે બને? તો વાક્યની શરૂઆતમાં વિલ સેલ, પછી કર્તા, ત્યારબાદ બી, પછી ક્રિયાપદનું એનજી વાળું રૂપ, કર્મ, અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક મૂકવામાં આવે છે. તો પહેલું જે આપણે સોલ્વ કર્યું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ત્યારબાદ એના આધારે આપણે who, where અને when જેવા WH પ્રશ્ન ચાલુ ભવિષ્યકાળની અંદર કઈ રીતે બને એનો પણ આપણે અભ્યાસ કર્યો. તો આ જે કાળ આપણે જે શીખ્યા છીએ એ આપની નોટમાં વ્યવસ્થિત રીતે આ બોર્ડ વર્ક કરી અને એનો આપણે અભ્યાસ કરશો. વ્યવસ્થિત રીતે આ કાળનો આપણે અભ્યાસ કર્યો છે એવી આશા રાખું છું. એટલે હવે પછી આપણે આ જે ચાલુ કાળ છે એ અહીંયા ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળનો અભ્યાસ અહીંયા પૂર્ણ થાય છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, વેલકમ.